નમસ્કાર દર્શક મિત્રો, ઓપરેશન સિંધુ પછી જે પાકિસ્તાન પર ભારતના હવાઈ હુમલા મુદ્દે ઈશુદાન ગઢવી શું કહી રહ્યા છે તેનો સંપૂર્ણ વિડીયો આપણે તમને બતાવીશું। એના પહેલાં જો આપણી ચેનલ ઉપર નવા હોય અને આવા જ અવનવા વિડીયોની માહિતી મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો જુઓ હવે ઈશુદાન ગઢવી શું કહી રહ્યા છે તે જુઓ સંપૂર્ણ વિડીયો। જય હિન્દ, જય ભારત। આજે 140 કરોડ ભારતીયોની છાતી ગજગજ ફૂલે છે કે ગત રાત્રે જે રીતે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી સંગઠનોના કેમ્પોને ધ્વસ્ત કરી દીધા છે, એને નેસ્ત નાબૂદ કરી દીધા છે, એ બદલ ભારતીય સેનાના એક એક જવાનને લાખ લાખ અભિનંદન। આજે સર્વ ભારતીયો 140 કરોડ ભારતીયો ભારતીય સેનાના એક એક પરાક્રમની સાથે છે, એક એક નિર્ણયની સાથે છે। સાથે સાથે પાકિસ્તાને પણ આમાંથી સબક શીખવાની જરૂર છે કે જો ભારતની સામે એક પણ નજર કરી છે અથવા તો આતંકવાદી પ્રવૃત્તિઓને જે પોષવાની કોશિશ કરી છે તો એ દૂર નથી, દિવસો કે પાકિસ્તાનના ફરીથી બે ભાગલા કરી નાખીશું। એટલે ફરીથી સર્વ દેશવાસીઓ ભારતીય સેનાની 140 કરોડ દેશવાસીઓ ભારતીય સેનાની જે આ પરાક્રમ છે એમની સાથે છે, એમને અભિનંદન આપે છે।